મેરડીમાનું મંદિર જય મેરડીમાં. બટેકાનું શાક ને રોટલી પૂરી છે ને જમી લઈએ. શું કહેવાય કાંદા છે જમી લઈએ. ગાઈસ લીધી છે સોસ્યો સોડા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મારું નામ છે ભૌતિક ને મારા બ્લોગમાં સ્વાગત છે. ગાઈસ તો આવી ગયો છું દુકાને. દુકાન ખોલવાની છે અત્યારે 11:30 વાગ્યા છે. આજે થોડું મોડું હોવાયું કેમ રવિવાર હતો ને હું મારો બહુ ભરી છું બરાબર, એટલે હું આવે છે મને ચંગુ મંગુને મૂકી દઈએ. ગાઈસ આપણે આજે જોઈએ શું સેલ થાય છે આજે. કાલે મને ખબર છે ત્યાં સુધી પેલે 2 જોડી જેવું વેચાયું હતું એટલે કેટલું વેચાયું હતું. મને એક XXL નો શર્ટ વેચાયો હતો. 3 વસ્તુ જેવું વેચાયું હતું. એક XXL નો શર્ટ વેચાયો, એક કોટન વેચાયું હતું, શર્ટ વેચાયો હતો 4XL નો. 2 જોડી વેચાઈ હતી એટલે સમજી લો 2 બિલ ફાળ્યા. એક 900 નો ને એક હતું એક 900 નો એક 1500 નું પાડ્યું છે. ગાઈસ બધું સાફ કરી નાખ્યું છે એકદમ મસ્ત સરસ સાફ કરી નાખ્યું છે. જોઈ શકો છો તમે. થોડું ડીઝલનું પ્રોબ્લેમ છે, કંઈ વાંધો નહીં, પણ 365 દિવસ આજ ફોનથી વિડીયો બનાવવાના મારા. સમજા? બીજો ફોન હું લેવાનો નહીં બરાબર. લઈશ પણ અત્યારે આનથી જ બનાવીશ બરાબર. કાલે 20 થોડા ઘણા સારા આવ્યા, 10 જેવા આવ્યા હતા. મારી માટે બહુ કહેવાય, 10 એટલે બહુ કહેવાય. અત્યારે જેમ જેમ હું વિડીયો બનાવું એટલા વ્યૂઝ આવે ને બહુ સારું કહેવાય. અમુક વાર 50 આવશે. ધીમે ધીમે ગ્રોથ થાય. તમે આજે મેં ફર્સ્ટ બ્લોગ મૂક્યો એમાં 1K આવી જાય ડાયરેક્ટ ના આવવાના. સમજે? જો તમારો કેમેરો સારો હશે બરાબર, તો તમારી એડિટિંગ સારી હશે બરાબર. મને નોર્મલ એડિટિંગ કરતા આવડે છે તો હું કરી નાખું છું. જેવું મને આવડે છે એવું. ને પ્રોપર હું બી બ્લોગર બી નહીં. પ્રોપર મને આવડતું બી નહીં એટલું બધું કે શું નાખું શું પણ મને યોગ્ય લાગે એ રહ્યું નાખી દઉં બરાબર. ઘરાક આવે છે અમુક સ્પીડ વાળું કરવાનું હોય છે, ફાસ્ટ કરી નાખવાનું હોય, ફાસ્ટ કરી નાખું. નોર્મલ આવડે એડિટિંગ મને બરાબર. એવું છે. હું વિડીયો તો એમ બનાવવા માંગુ કે હું બેઠો જો મારી જોડે બહુ વિડીયો બનાવવાનું જે ઓલું શું કહેવાય કન્ટેન્ટ કહેવાય ને, કન્ટેન્ટ બહુ છે મારી જોડે. એથી ભલે વ્યૂઝ ના આવતા હોય, 0 વ્યૂઝ થઈ જાય, 1-2 વ્યૂઝ આવે, કંઈ વાંધો નહીં. પણ ક્યારેક તો મને ખબર છે ત્યાં સુધી યુટ્યુબ ક્યારેક તો વિડીયો મારો એકદમ ઉપર તો નાખશે. એટલે શું કહેવાય પ્રમોટ બધામાં કરશે એમ. સમજ્યા? વાયરલ થશે ખરી વિડીયો. કન્ટિન્યુઅસ નાક જ કરું છું. શું થાય છે જોઈએ છે. 365 દિવસ શું મારી જોડે અલગ અલગ હું વિડીયો નાખતા રહું છું. શું થાય છે જોઈએ બરાબર. તમે બી એવું નથી કંઈ ના કરી શકો. એવું નહીં તમે બહાર જતા હો તો બી બ્લોગ બનાવી શકો. જો પબ્લિક પ્લેસ નહીં જોતું હોય, હું બહુ આમ જ્ઞાન નહીં આપતો. જેટલું મને ખબર હતી ત્યાં સુધી બરાબર જ્ઞાન નહીં આપતો. પણ જેટલું બ્લોગ બનાવવા માટે જો બેકનો કેમેરો પાછળનો જે આગળનો કેમેરો હોય ને એનાથી જય માતાજી, જય શ્રી કૃષ્ણ હું નહીં કરતો તો પછી મને આમ કેમેરો ઓલો જે આવે ને એમાં થોડું ઘણું ભાવ વધારે નહીં ભાવતું. હું આમ જોઈને નોર્મલ જો
મારી જોડે સામે આ ટીવી શું કોમ્પ્યુટર છે, કોમ્પ્યુટરમાં હું જોઈને બનાવું છું સમજ્યા. કે ત્યાં આમ બેકનો કેમેરો હોય ને તો સામેની સ્ક્રીન હોય પાછળની, એટલે હું એમાં જોઈને બનાવું કે આ બરાબર આવે, બસ ભાઈ આટલું જ રાખું સમજ્યા. એટલે મને એટલું બે પાછળ આગળનો મેન કેમેરો એમાં મને નહીં ફાવતું. જે આગળની સ્ક્રીન આવે છે ને જે અત્યારે ચાલે છે આગળવાળી જે ફોટા પાડીએ છે, સેલ્ફી લઈએ છે, એની સ્ક્રીનમાં મને થોડું ઘણું એટલે એમાં 90% ફાવે, થોડું ઘણું 90% ફાવે છે. એટલે તમે બ્લોગ બનાવતા હોય કંઈ નવું કરવા માંગતો હોય તરત કરી નાખો. અત્યારે 90 હવે માણસો અત્યારે શું થવાનું છે ખબર, 90% હવે બ્લોગિંગ અમુક જણા રેપિંગ બી કરે છે, બહુ સારું કહેવાય. મ્યુઝિક બનાવે છે, બહુ સારું કહેવાય યાર. નાઇટીઓ લેવાની હતી પણ એ કહે છે કે હવે મારે ચડ્ડા બી જોઈએ છે ને કે કાલે આવું ગ્રાહકનું અલગ અલગ એમની મરજી ભાઈ, આપણે કંઈ કહી શકાય નહીં ને યાર. એમની મરજી, લેવું ના લેવું એમની મરજી. એટલે આ બધા જો એકદમ મસ્ત હાઈ ક્લાસ, જો મસ્ત એકદમ પ્રીમિયમ, થોડા સ્ટ્રેચેબલ છે આપણી જોડે. કાલે આ બધા ચડ્ડા છે ને હવે કોટનના ચડ્ડા આવવાના છે, કાલે હું તમને બતાડીશું કયા કયા આવે છે. હા ને બતાડીશ ચોક્કસ. આ બધું કાર્ગોન બાર્ગો નોર્મલ જોઈ ગયા, જોગર્સ ને બોગર્સ આ બધું જોઈ ગયા. તો ગાઈસ જમવા જઉં છું, દુકાન કરી દીધી શટર, અડધું કરી નાખ્યું, બંધ જ કરી નાખવાનું હતું, બંધ કરીને જમવા જવું છું. આ બધું લઈ હવે જમવા જવું યાર. આજે કંઈ બનાવ્યું નથી, રવિવારે મમ્મી બધું કામ કરે છે, એમને કહેતા કે રજા રાખ, શું કહેવાય દુકાન જવાની રજા રાખી લે, પણ મેં કીધું ના જવું પડશે, મારે અહીંયા બહુ બધું કામ છે. એટલે 3-4 દિવસથી કહું ઓલું ફિનિશિંગ કરવાનું, આ રોલ ને બધું અલગ અલગ બધું અડધું ગ્રાહક આવે છે, એ બધું અડધું એને ટાઈમ જ નહીં મળતો. જોઈએ છે હવે રજા ક્યારેક લઈશું, અત્યારે નહીં લઈએ. આ મંથમાં તો મને ખબર છે, આ મહિનામાં તો નહીં જ લઈએ યાર. તો જમીન આવીએ બરાબર. સ્ટાફનો જવું પડે યાર, મમ્મી યાર કામ છે ને એટલે હું તો ઘરનું વધારે મને બહારનું વધારે એમ તો ગમે છે, પણ તો એ ઘરનું ખાવું પડે યાર. એટલે આવું છે યાર. અને કેમેરો ઝાંખો તો નહીં પડતો ને, તાપમાં એટલું બધું દેખાતું નહીં. જોઈએ હવે જમી લઈએ, પૂરી સબ્જી ને એ જમવું પડશે બરાબર. છાસ બાસ પીશું ભાઈ, સારું બરાબર. કંટાળો આવે યાર. સમજ્યા, બહાર એટલું જમવા જવું ને યાર, ત્યાં તાપનું આવવાનું, પાછું આવી ત્યાં આમ રોડ ઉપર આવવાનું, કંટાળો આવે. આખો દિવસ ત્યાં જતો હોય ને એટલે યાર દિવસ કંટાળો આવી જાય. આ પાછળ એક જગ્યાએ આ બાજુ પૂછી જવું પહેલાં પડી ગયું પૂછી જવું. पूरी सब्जी है क्या बड़े भाई? पूरी सब्जी कितने पूरी आएंगी बड़े भाई? ओके खाई लीजिए बराबर. મેલડીમાંનું મંદિર જાય, મેલડીમાં લઈ આવે પેલા બટેકાનું શાક ને રોટલી પૂરી છે ને જમી લઈએ. શું કહેવાય કાંદા છે, જમી લઈએ. ગાઈસ લીધી છે સોસ્યો સોડા ને પછી જમીન તો મસ્ત, ખાવાનું સારું હતું ને તો મજા આવી ગઈ. એમ તો બધી સબ્જી મજા આવી ગઈ. એક સોસ્યો લીધી પછી તો હવે મતલબ 6 પૂરી ખાધી, 10 રૂપિયાની 3 પૂરી એવું કંઈક હતું. એટલે 6 પૂરી ખાધી, બીજી 10 ખાધી, 16 પૂરી ખાઈ ગયો બરાબર. ખાઈ તો ખાઈ 50 રૂપિયાનું પેટ ભરાઈ જાય. એમ તો મારા જેવું ભૂખ લાકડી હોય એના ભરાઈ જાય. એક સોસા લઈ લીધી એટલે પેટમાં એકદમ ઠંડક થઈ જાય. હવે જઈએ શોપ ઉપર, ચલો. અરે ગરમી બહુ બહાર, ગરમી બહુ બહાર. એમ તો અરે ગરમીમાં ખાવાનું મજા આવી ગઈ, પણ એમ તો પૂરી સબ્જી મજા આવી ગઈ. એમ તો જો એ હોટલવાળા બનાવી નાખે ને
એવું ડાબાવાળા જે બનાવ્યા કરો. ડાબા બી હોટલ જ કહેવાય ને. ડાબાવાળા સોડા પીએ. પીલીએ સોડા. કઈ ભાઈ ફિનિશિંગ કરીએ યાર. આજ તો ફિનિશિંગ કરવી. 4 રવિવાર બરાબર. વાગ્યા કેટલા? 2 વાગ્યા ભાઈ. 2 વાગ્યા. સોસ્યો મજા આવી જાય ભાઈ. જમીન તમે એકવાર સોસ્યો પીજો મજા આવી જાય. એકદમ નોર્મલ મીઠી લાગશે. વધારે નહીં, બહુ વધારે નહીં, નોર્મલ મીઠી લાગશે. મજા આવી જાય એમાં. પી લઈએ. ફિનિશિંગ કરીશું. હું કરું 2 ડબલ. 2 ડબલ નું કરું. 4 કિલો નો 4 કિલો નો એક હશે. 2 ડબલ નું એ પડ્યો છે. લઈ જાવ છે. મારા ઘરે જગ્યા નહીં. મારા ઘરે જગ્યા નહીં. તો ભાઈબંધ આયા તો ગાઈસ. ભાઈબંધ તો અડધો કલાક બેઠા શાંતિ. બસ આવું જ છે ને અત્યારે. જો લાઈટો બાઈટો બધું ચાલુ કરી નાખ્યું. ભાઈ સવારના કોઈ ગ્રાહક જ નહીં. હાલો નાઇટી વાળો દેખવા આવ્યો તો ભાઈ. એક ગ્રાહક આવ્યા હતા નાઇટી વાળા ભાઈ. બતાડો તો બસ ભાઈ, બીજું કોઈ આવ્યું જ છે નહીં. અને પછી એન્ડ સુધી વિડીયો જોવો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. ને વસ્તી કરી નાખી છે. જોઈ શકો છો બધું વસ્તી કરી નાખ્યું છે. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. ને ડેલી બ્લોગ સ્ટાર્ટ જ છે આપણા. ચોથો છે. હવે 365 દિવસ બનાવવાના છે આપણા. જોવાનું કેટલું ડિફિકલ્ટ થવાનું તો મારી માટે જોઈએ છે.